तो હવે ऐसा એકમ પદ્ધતિ છે એની પૂરક ભૌતિક રાશિઓ છે, મતલબ કે એના પણ બે પ્રકાર છે. એક છે સમતલ કોણ ને ઘનકોણ. સમતલ કોણ એટલે કે ડી થીટા અને ઘનકોણ એટલે કે ડી ઓમેગા. બરાબર છે. સમતલ કોણ એટલે શું? તો કે વર્તુળનો જે ચાપ હોય ને, વર્તુળનો ચાપ હોય, કોઈ પણ આમ વર્તુળ છે બરાબર. આપણે વર્તુળ દોરવા માટે શું કરીએ? અહીંયા ઘડી એક પોઈન્ટ મૂકીને આમ ચાપ દોરીએ બરાબર છે. કોઈ પણ એક ભાગ આપણે લઈ લીધો બરાબર, આટલો. આ જે ચાપ જે માર્યો ને એ અને આ વર્તુળની જે ત્રિજ્યા હોય ને, ત્રિજ્યા, આ બધી ત્રિજ્યા કહેવાય બરાબર, અડધી બરાબર. એનો જે ગુણોત્તર હોય એને કહેવાય સમતલ કોણ એટલે કે ડી થીટા બરાબર. સમતલ કોણ આકૃતિ પરથી શું થશે? જે ચાપ છે, ચાપ એટલે કે આ જે ચાપ માર્યો હોય અને એને આપણે નામ આપી દીધું ડીએસ. ત્રિજ્યાને આપણે કહીએ છીએ આર બરાબર. તો સમતલ કોણ એટલે કે ડી થીટા શું થશે? એનો ગુણોત્તર. ગુણોત્તર એટલે કે છેદમાં આવે બરાબર. મતલબ કે ચાપ અને ત્રિજ્યાનો ગુણોત્તર, મતલબ કે ડી થીટા થશે ચાપ એટલે કે ડીએસ ના છેદમાં ત્રિજ્યાનો ગુણોત્તર એટલે કે આર બરાબર. આ આપણને મળ્યો સમતલ કોણ. ઓકે, એના આગળ એવું લખેલું છે સમતલ કોણ શું થશે? ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ કઈ કેટલી છે? ડીએસ આપણે લીધું અને ત્રિજ્યા આર બરાબર. ત્રિજ્યા જેટલી લંબાઈના પરિઘ પરના ચાપે કેન્દ્ર સામે અંતરેલા સમતલ કોણને 1 રેડિયન કહે છે. મતલબ કે આનો યુનિટ છે રેડિયન. રેડિયન બરાબર. રેડિયનને RAD વડે દર્શાવાય છે બરાબર. મહત્તમ એટલે કે સૌથી વધારે રેડિયન કેટલું હોઈ શકે? સમતલ કોણ કેટલું હોઈ શકે? તો 2 × π જેટલું રેડિયન હોઈ શકે બરાબર છે. હવે 1 ડિગ્રી. હવે રેડિયન અને ડિગ્રી અલગ અલગ યુનિટ છે. આપણે પહેલાં કેવું કરતા હતા? કોઈ એંગલ આવે ને તો આપણે એને ડિગ્રીમાં લેતા હતા જવાબ બરાબર. અને હવે રેડિયનમાં લેવાનો. તો જો ડિગ્રીમાં હોય ને આપણે રેડિયનમાં ફેરવવાનું કહે તો શું કરવાનું? 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થાય બરાબર. કાં તો રેડિયન હોય ને એને ડિગ્રીમાં ફેરવવાનું કાં તો શું કહેવાય? 1 રેડિયન = 180/π. મતલબ ઊંધું થઈ જાય બરાબર. તો હવે 1 ડિગ્રી બરાબર π/180 થાય. તો મને એવું કહી દે કે 50 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? તો સિમ્પલી કંઈ નહીં કરવાનું, 50 × π/180 કરી દેવાનું. એ આપણો જવાબ રેડિયનમાં આવશે બરાબર. બીજું શું છે? ઘનકોણ એટલે શું? ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ. આ કોઈ પણ આમ ગોળો છે બરાબર. એના પૃષ્ઠ પરનું જે ક્ષેત્રફળ હશે ને, આખું જે આનું જે ક્ષેત્રફળ છે એ, અને જે અંતરેલો જે કોણ હશે ને, મતલબ કે ગોળાના કેન્દ્ર સાથે અંતરેલો જે કોણ, મતલબ કે જે ત્રિજ્યા છે ને એને કહેવાય ઘનકોણ બરાબર. ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ બરાબર. તો ઘનકોણ શું થાય? ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ક્ષેત્રફળ એટલે કે આખું જે છે એને આપણે ડેલ્ટા એ કહી દઈએ. ડેલ્ટા એટલે કે ત્રિકોણને એ ના છેદમાં ત્રિજ્યા એટલે કે આરનો વર્ગ બરાબર છે. મહત્તમ ઘનકોણ કેટલો હોય? 4π સ્ટી રેડિયન. એલામાં કેવું હતું? રેડિયન. અને એમાં મહત્તમ હતું 2π. આમાં કેટલું છે? 4π અને સ્ટી રેડિયન બરાબર. આ મતલબ કે આનો એકમ છે બરાબર. વધારે કંઈ જાણવાની કંઈ જરૂર નથી. હવે છે એકમોના દશાંશ ગુણકો અને ઉપગુણકોનું કોષ્ટક. સૌથી ઇમ્પોર્ટન્ટ. આપણે નીચેથી ચાલુ કરીએ છીએ. 10ની ઉપર 1 ઘાત હોય તો એને ડેકા કહેવાય. 10ની ઉપર 1 ઘાત છે મતલબ કે 10ની પાછળ એક જીરો હશે બરાબર છે. પછી 10ની ઉપર 2 ઘાત છે મતલબ કે હેક્ટો, મતલબ કે 10ની પાછળ 2 મીંડા હજુ બીજા હશે. 10ની ઉપર 3 ઘાત એટલે કે કિલો, કે કહેવાય બરાબર છે. આની ભાષામાં કિલો, પણ આપણે ઇન્સ્ટાગ્રામની ભાષામાં કે એટલે 1000 થાય. હવે 10ની પાછળ 3 મીંડા એટલે કે 1 2 3 10,000. આપણે ઇન્સ્ટાગ્રામમાં કેવું 10 કે, એનો મતલબ કે કે એટલે કે 1000 થાય, મતલબ કે 10,000 થાય બરાબર. એની ભાષામાં 1000 કહેવાય. ઓકે, આમાં કિલો. 10ની 6 ઘાત એટલે કે મેગા એટલે કે એમ. ઇન્સ્ટાગ્રામની ભાષામાં મિલિયન કહેવાય. 10ની 6 ઘાત એટલે કે 10ની પાછળ 6 મીંડા બરાબર. પછી ગીગા એટલે કે 10ની 9 ઘાત અને જી વડે દર્શાવે. 10ની 12 ઘાત એટલે ટેરા. 10ની 15 ઘાત એટલે કે 15 મીંડા 10ની પાછળ તો પેટા. 10ની 18 ઘાત એટલે કે એક્સા. આવું જ ઉપર માઇનસમાં આવે.
દેશી એટલે કે 10ની માઇનસ એકાદ. 10ની માઇનસ એકાદ કેટલા લખવાનું તો કે 0.01. પોઈન્ટની પાછળ જેટલા 0 હોય એટલે ઉપર માઇનસ 1 આવે બરાબર. 10ની માઇનસ 2 એકાદ 0.002. એ રીતના મિલી એટલે કે 10ની માઇનસ 3 ઘાત. માઇક્રો એટલે 10ની માઇનસ 6 ઘાત. નેનો એટલે 10ની માઇનસ 9 ઘાત. ફાઇકો એટલે 10ની માઇનસ 12 ઘાત. ફેમટો એટલે 10ની માઇનસ 15 ઘાત. એટો એટલે 10ની માઇનસ 18 ઘાત.